આખી બહુ બળે છે. આને મને રોવરાઈ દીધી જો. માં રોવું ન હોય પણ છે ને રોવરાઈ. 3 કાંદા કાપ્યા નાના નાના જતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજ મેં કેટલો વહેલો વિડીયો શરૂ કર્યો ખબર છે તમને? 8 વાગ્યા. વહેલું ન કહેવાય કા. ગામડે તો 7 વાગ્યા મેં નવરા થઈ જતા હો. 7 વાગે બોલો. જો આ છે ને આ ગામડાની જ વાત આવી છે ને, તો જો આ ગામડાના રીંગણા છે, બાએ મોકલ્યા છે. પરવડીથી રીંગણા આવેલા છે. પરવડીના રીંગણા તો કેવા મસ્ત છે. જો મને રીંગણા બહુ ભાવે પરવડીના. તો છે ને હું શાક બનાવું છું. જો મારા બા શાક કરે ને એમ સીધા રીંગણા ભરીને કુકરમાં નાખી દીધા. હવે ગેસ ચાલુ કરવાનો. દૂધ છો સાંજે ફ્રીજમાં મૂકતા જ ભૂલાઈ ગયું ને, ગરમ કરેલું ને એટલે બગડે નહીં, વાંધો નહીં આવે. 2 જ સીટી કરવાની છે ને તરત ગેસ બંધ કરી દેવાનો છે ભૂલ્યા વગર. નગર આમાં વધારે સીટી થઈ જાય ને રીંગણું ખવાય એવું રહેતું જ નથી ને. બેન જાગીને કહટિયા કરે. મેં કીધું હું કામ રહો, હું છું તને એમ. તે મને કહે તે મારા પપ્પાનો ફોન ચાર્જિંગમાં નથી મૂક્યો. રાજનો ફોન ખરાબ થઈ ગયો કે નહીં, એટલે આ મારો સાઈડનો ફોન જે છે કે નહીં, રાજ એ કામે લઈ જાય છે આ ફોન. તે અમારી બેન કે આ શીશો છે એમ મારા પપ્પા શું લઈ જાય. મારે આદત છે રોજ જાગીને તરત રાજનો ફોન ચાર્જિંગમાં મૂકી દેવાનો ડેઈલી. અમારે કંઈક બોર્ડ ખરાબ થઈ ગયું ને, તે ફ્રીજ આ બોર્ડમાં ચાલુ કર્યું છે. અહીંથી વાયર લાંબો કરીને જો એટલે છે ને આ બોર્ડમાં મેકવા નહોતું, નકર આ ઓલી રૂમમાં હોય. તો મેં કીધું લાય અહીંયા ચાર્જિંગ મૂકી દો હવે એમ. દહીંની આખી બવણી જો મસ્ત ભરી છે. થોડુંક રાજના ટિફિનમાં પેક કરું અને અમારી બેનને થોડુંક ખાવાનું છે. કાંઈ ને દહીં ખાવું છે ને તારે, એ હવે દહીં જ ખાશે, સા નહીં ખાય. કાંઈ નહીં, હાલો રીંગણાનું શાક આખા અને મસ્ત ખાઈ લેવી. નાસ્તામાં તો અમારે છે ને શાક હોય રોજ ડેઈલી. સવારમાં શાક જોવે ખાવા. શાક હોય ને તો હું પેટ ફૂલ કરીને ખાઉં. કચરો વાળું છું બધો ઉડીને ઓલા ખૂણામાં ભેગો થાય છે. અને અહીંયા છે ને એક કચરા વાળો આવ્યો છે. જો દેખાય ને કચરા વાળો. મારે નાખવા જવું પડશે પહેલાં, બધું કામ પડતું મૂકીને. રોજનો રોજ કચરો નાખવા જવું પડે. એમાં એમ થાય ભેગો ન કરાય. આમ જો મારી મમ્મી કાં સડી, મારી મમ્મીના કામમાં તેવા છે. એનું લેશન કરવા આપી દઉં અને પછી હું કામ વાસણ ને એવું ધોવા જાવ એમ. એને લેશન નકરો વાસણ ને એવું ધોઈને આવું ને તો 11:30 થઈ જાય અને આ લેશન બાકી રહી જાય. એવું થાય બધું કામ પૂરું કરીને આવતે ને લેશન ચીનથી જાવ ને તો એ કરી નાખે ને. એક સોપડી છે ને એની ઉપર પડી હતી. કેવી ગરમી થાય એ રહેવાતું નથી, એવી ગરમી થાય છે અત્યારમાં. બોલો વાર પાણી પીવું પડે, ગળું સુકાઈ જાય. કપડાં ને વાસણ લઈને બેસી ગઈશું. હવે બેસી જવાનું છે એટલે ઊભું નથી થવાનું. એટલું કામ પતે ને ત્યાં સુધી. હું નથી આવડતું તને? અમારે જીનું જો નીચે વહી ગઈ છે. લારી ઊભી રાખી દેવો. એને પાણી પીવું હોય ને મારી હારવાર એ હમણાં થશે ને નારિયેળ પાણી ડેઈલી પીવાની એને આદત પડી ગઈ છે. મમતાની નવરા થઈને વહી આવ્યા પણ હું નવરી ન થઈ. મેં કે જીનું માથું વળવી દે, મારે ગેંડી સાફ કરવાની હતી. સાફ કર્યું. સવારમાં મેં રીંગણાનું શાક કર્યું હતું ને, હું કહેતી હતી ને 2 સીટી, પણ 2 સીટી કરીને તે કાસું રહ્યું. તે સવારમાં કાંઈ ખોટું તો મારે ન બોલાય કે નહીં મસ્ત શાક થયું છે. થયું તું સારું જ તે, પણ રીંગણા થોડાક આપણે આમ બોલું બટકું કરવી ને તો રીંગણું ભાંગે નહીં, તો એ રાજને હાલે નહીં. તે રાજ કે ભલે રહ્યું, મને બપોરે 1 સીટી પાડી દેજે, રીંગણા શેડવા પડે ને. તો મેં કીધું 1 સીટી હવે કરી નાખું. અને રાજ આવે છે લેવા, ત્યારે ટિફિન પેક કરી દઉં. રાજ આવ્યા છે અને કંઈક ખાવાનું લાવ્યા છે મારા હાટુ. શું લાવ્યા? હા કાંઈ નથી લાવ્યા ખાવાનું કા. એને મમ્મી શાક બકાલું મોકલ્યો ને ખાવાનું છે હમણાં. શું છે ઠેલામાં? એમાં કાંઈ ન હોય. શું હોય? ચોકલેટો ને એવું હશે. ક્યાં એ શું આવી ગયું? કાગળિયું આવવાનું હતું, આવી ગયું એમ કા. તમે બધા કાલ મને બહુ કમેન્ટ કરી હતી ને, એનાથી સપોર્ટ મળી ગયો અને હું શૂટ જ કરતી હતી. જો આ પેલી પેન્ટી વાળો જીનું કહો રજા પડી ગઈ ને તમે થોડુંક શૂટ કરી દે. હાલ કામ પૂરું થઈ જાય. મેં કીધું શૂટ કરવામાં થોડીક વાર લાગે એવું થાય. બતાવો. બાએ રીંગણા ને મરસા ને કંટોલા 2 જબલા મોકલ્યા છે. એક મારા શેઠાણી એનું અને એક અમારું. જો મમતા આવી જશે એટલે કે લાવો લહણ ફોલ દઉં કે તમને. અને હવે છે ને પછી આ શાક મેં કીધું ભરીને રાખો, હમણાં જગાભાઈ આવશે ને લેવા
આટલું શાક છે એનું ને આટલું અમારું એમ બાઈએ મોકલ્યું છે વેસાતું લઈને મોકલ્યું બોલો કંટોલા મારે ખાવા હતા ને તે બાઈ વેસા લીધા હા ચોકલેટ ખાઈ ને તે ગળા મોજું છું ચોકલેટનું નામ ન લેવાય એમ જો તોડીને આવે બધું એવું છે હાલો કાંઈ નહીં દેશમાંથી આવેલા જો કંટોલા કેવા સરસ છે ઓલા તો કાંઈ સારા હતા નહીં બહુ પણ આ ઠીક જો તાજા હતા ને તે મેં કીધું લાય આજ તો શાક બનાવી નાખ્યું કંટોલાનું અને આ કંટોલા પૂરા થાય ને ત્યાં સુધી મારે તો છે ને કંટોલાનું શાક જ ખાવાનું છે રોજ કંટોલા આપે ને તો રોજ ખાવ જો મમતા એમ કહે છે આ સાલું ન ઉખેડી મેં કીધું અમે જિંદગીમાં સાલું નહીં ઉખેડી આમ નામ જ ખાઈ હું અમને આમ નામ ભાવે કંટોલા ઘણા ઉખેડતા હોય પણ મને આમ નામ જ શાક ભાવે ઈચ્છા આવે ખાવાની હાય આખી બહુ બળે આને મને રોવરાઈ દીધી જો માં રોવું ન હોય પણ છે ને રોવરાઈ નહીં એમ થાય હાય બાપરે બહુ બળે હો કાંદા કાપો તો તમને આંખું બળે કે નહીં મને બહુ બળે કાંદા કેટલા કાપ્યા ખબર પાછા 3 કાંદા કાપ્યા નાના નાના જતા જો પોહા વઘારું છું હાલો આવી જાઓ ખાવા મસ્ત પોહા વગર નાખી આંખું ભલે બળી પણ પોહા ખાવાની મજા આવશે ઓય બાપરે ઊભોય નથી થવાતું જો મારથી હવે તો બેહી જાઉં તો ઊભો ન થવાય પોહા બની જાય ને પછી જેટલા વાસણ નીકળે એટલા ધોઈ નાખવા છે જો રાજ આવી જાય તો ખાવા બે જાવું ન કરવું વાસણ ધોઈએ ખાઈને પછી બહુ આળસ પડે વાડીએ કપા વીણવા જતા કે તો આવી રીતના વાસણ ઊંધા વાળતા અમે ધોરીએ ધોઈ નાખવી પછી ત્યાં ઉપર પથ્થર બથ્થર હોય ને ત્યાં આમ પકવતા શિરાગને છે ને કંટોલાનું શાક ભાવતું નથી એટલે એને ના પાડીથી મારહાટ ન બનાવતા મારહાટું સાહીની તીખારી કરી નાખજો એટલે એને હાટું પૌવા વઘાર્યા છે અને તોય મેં કીધું થોડુંક તો શાક સાખવું પડશે ને થોડુંક એને રીંગણાનું આપ્યું કા શિરાગ હા થોડુંક ખવાય તો સારું રહે શિરાગ હા હજી ભાઈના લગ્ન નથી થયા ને એટલે કંટોલાનું આ તે નથી ખાવું એમ કરે જો બાકી અહીં બાજુમાં ખાવા મળ્યા જો કા આજ ઓલું લાગે છે આજ કંટોલા મસ્ત છે ગામડેથી આવેલા જીનું જો ફોનમાં વાત કરે છે બહાર હાલો મસ્ત ખાઈ લેવી રાજને આજ બહુ ન મજા એમ કહો છો ત્યારે તેલ વધારે હતું આજ મેં ઓછું નાખ્યું જો તો કડવું નથી કાંઈ કડવું લાગે છે ઠીક આને હાસીને ઝીણું કટિંગ ભાવે અમારે હવે આપણે ધ્યાન રાખશું હાલો હા બીજી વાત